40 થી 50 હજાર રૂપિયાનો આવો ખર્ચ કરવામાં આવેલો છે। ત્યારબાદ જોઈએ કે બાઉદીન કોલેજ ખાતે મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે, એમાં પણ લાખ રૂપિયાની ઉપરનો જે ફટાકડા ફોડવાનો ને એવા ખર્ચાઓ બતાવેલા છે। ત્યારબાદ સ્વચ્છતા બાબતે પણ અલગ અલગ જે પોસ્ટરો આ તે જે છાપતા હોય છે એમાં પણ લાખો રૂપિયાનો આમ કુલ મળી મંડપ સર્વિસ થી માંડી તમામ વસ્તુઓનો ખર્ચ આપણે જોઈએ કે 70 થી 77 લાખ જેવો ખર્ચ માત્ર એક વર્ષમાં તાઇફાઓ પાછળ ઉત્સવો પાછળ કરવામાં આવેલો છે। એટલે આવી જે બાબતો છે, જ્યારે જુનાગઢની જનતાને સુવિધાઓ નથી મળતી અને સામે આપણે જોઈએ કે જે શાસકો છે એ લખલૂટ ખર્ચાઓ કરી રહ્યા છે અને પોતાની સુવિધા માટે તાત્કાલિક આવા ખર્ચાઓ મંજૂર પણ કરી દેવામાં આવે છે। આ બાબતે કમિશનરશ્રીએ પણ ધ્યાન દેવું જોઈએ કે આવા ખોટા ખર્ચ છે ને મંજૂરી ના આપવી જોઈએ, જેથી કરી જુનાગઢની જે જનતા છે એના પૈસાનો વેરફાટ ન થાય। ત્યારે વિરોધ પક્ષને અમે વિરોધ પક્ષ તરીકે જ નથી ગણતા, સાથી પક્ષ તરીકે ગણીએ છીએ। એટલે કે તમામ જે 60 કોર્પોરેટરશ્રીઓ, ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ રાત દિવસ જોયા વગર જુનાગઢના નાગરિકોની સેવા કરતા હોય, કોર્પોરેટરશ્રીઓ પણ જુનાગઢના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે દિવાળી જેવા ઉજાસના તહેવારને લઈને બીજા વચ્ચે સ્નેહ વધે તેના માટે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે।